કચ્છ જિલ્લામાં રાજ્ય કક્ષાએ 1, જિલ્લા કક્ષાએ 4 અને તાલુકા કક્ષાએ 9 શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડ આપવાની જાહેરાત. પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્ય, જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ પ્રાથમિક, માધ્યમિક, ઉત્તર માધ્યમિક શાળાઓના શિક્ષકને શાળાના શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ શિક્ષકની એવોર્ડ આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ચાલુ વર્ષે પણ કચ્છમાં રાજ્ય કક્ષાના 1, જિલ્લા કક્ષાના 4 અને તાલુકા કક્ષાના 9 શિક્ષકોને એવોર્ડની જાહેરાત જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમાર દ્વારા કરવામાં આવી હતી. ખાસ કરીને રાજ્ય કક્ષાના એવોર્ડ માટે ભચાઉ તાલુકાના વર્ધમાન જૈન બોર્ડિંગ અને વિદ્યાલયના કુલદીપસિંહ જાડેજાના નામની જાહેરાત થઈ છે, જ્યારે કચ્છ જિલ્લાના જિલ્લા કક્ષાએ 4 અને તાલુકા કક્ષાએ 9 શ્રેષ્ઠ શિક્ષકોના નામની જાહેરાત કરવામાં આવી છે. જિલ્લા કક્ષાના એવોર્ડ માટે જાહેર થયેલા નામો મુજબ ભુજની માતૃછાયા કન્યા વિદ્યાલયના ભાવિનીબેન ત્રિપાઠી, નખત્રાણા તાલુકાના નિરોણાના પ્રથમ સંચાલિત પી હાઈસ્કૂલના આચાર્ય ડૉક્ટર વિષ્ણુ ચૌધરી, ભુજની શાળા નંબર 10ના CRC હેતલ ગોસ્વામી, ભચાઉ તાલુકાના ચોબારી મોમાઈમોરા પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક શંકરલાલ ગામોટને શ્રેષ્ઠ જિલ્લાના શિક્ષક તરીકે એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે તાલુકા કક્ષામાં ખાસ કરીને શિક્ષિકા અમીબેન ચનિયારા, લખપત તાલુકાના ગુનેરી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક હિતેશ કુમાર ચૌધરી, શાળાના મુખ્ય શિક્ષક ગોવિંદભાઈ કુંભાર, મદદનીશ શિક્ષિકા વૈશાલીબેન હડિયા, જ્યોત્સનાબેન ખત્રી, રતનજી પઢિયાર, મહેશકુમાર બાલાસરા, પ્રવીણાબેન ડેરને શિક્ષકના એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે.